ઉપદેશમાં એમ આવે કે પોતાના નાના અવગુણને પણ પર્વત જેવો ગણવો અને બીજાના નાના ગુણને મોટો કરીને જુઓ. વળી એમ પણ આવે કે પર્યાયની પામરતાને ગૌણ કરી પોતાને પરમાત્મા સ્વરૂપ જુઓ. આવા બંને કથનનું તાત્પર્ય શું છે? ચૈતન અખંડ દ્રવ પૂર્ણ પરિપૂર્ણ છે, શાશ્વત સ્વભાવ. એ દ્રવની દ્રષ્ટિ કરવી અને પર્યાયમાં અધુરાશ છે એનું જ્ઞાન કરવું. સાધક દશામાં દ્રષ્ટિ અને જ્ઞાન બે સાથે હોય છે કે હું પર્યાય, હું દ્રવ દ્રષ્ટિએ પૂર્ણ છું. હું મારા જે દ્રવ છે એ દ્રવનો નાશ નથી થયો. અનાદિ અનંત પરિપૂર્ણ પ્રભુતા સ્વરૂપ હું છું. એ પ્રભુતા આત્માની લક્ષમાં રાખીને પર્યાયમાં હું અધૂરો છું. એ અધૂરાનું એને જ્ઞાન રહે છે. પુરુષાર્થ કેમ થાય, સ્વરૂપમાં લીનતા કેમ થાય, સ્વાનુભૂતિની વિશેષ વિશેષ દશા કેમ થાય, અંદરમાં જ્ઞાયકની પરિણતિ વિશેષ કેમ થાય. હું પર્યાયમાં પુરુષાર્થ ઉપર એનું ધ્યાન દે છે. માટે પર્યાયમાં હું પામર છું અને દ્રવ વસ્તુ સ્વભાવે હું પૂર્ણ છું. એ બે દ્રષ્ટિ અને જ્ઞાન બે સાથે સાધક દશામાં સાથે જ રહે છે. એને કોઈ અપેક્ષા મુખ્યને અપેક્ષા એને સાધક દશામાં બે જાતની પરિણતિ સાથે જ હોય છે કે હું દ્રષ્ટિએ પૂર્ણ છું અને આ પર્યાયમાં અધૂરો છું. બે એને સાધક દશામાં સાથે જ હોય છે. એટલે પોતે તો નાયક બીજા ઉપર દ્રષ્ટિ કે બીજા તરફ જે જ્ઞાતા હોય તો નાયક જ્ઞાતા જાણ્યા કરે છે. એ બીજાના દોષ ને ગુણ ઉપર એને બીજાના ગુણ જોવાથી પોતાને લાભનું કારણ થાય છે. દોષ જોવો તો નુકસાનનું કારણ છે. માટે પોતે ગુણને મુખ્ય કરીને દોષને ગૌણ કરે છે. પોતાને પુરુષાર્થ કરવો છે માટે પોતે પોતાના જે અલ્પ દોષ ઉપર મારે પુરુષાર્થ કરવાનો ઘણો બાકી છે એટલે પોતે પોતાના દોષ ઉપર દ્રષ્ટિ મૂકીને ગુણને ગૌણ કરે છે. પોતાને પુરુષાર્થ કરવો છે. બીજાના કંઈ દોષ ગુણ જોવા એમાં અટકવું એ કંઈ સાધકનું કર્તવ્ય નથી. એ તો દરેક વસ્તુ સ્વતંત્ર પરિણમે છે. એ તો જ્ઞાયક રીતે રહેવું એ જ્ઞાયકનો જ્ઞાતા સ્વભાવ છે. જ્ઞાયકની પણ જ્ઞાતા રૂપે જાણ્યા કરવું. પણ પોતાને સાધક દશામાં પોતે પોતાના ગુણને ગૌણ કરી અને જે દોષ છે એને મુખ્ય કરી પોતાની અધુરાશને મુખ્ય કરીને મારે ઘણું કરવાનું બાકી છે એમ પોતે જોવે છે. એ જાતનો પુરુષાર્થ કરે છે. બીજાના ગુણ જોવે એને મુખ્ય કરીને બીજાના દોષને ગૌણ કરે. એની બીજાના દોષ સાથે એને કંઈ પ્રયોજન નથી. પોતે પોતાને આગળ વધવા માટે ગુણ ગ્રહણ કરે છે. પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ મૂકીને હું સ્વભાવે પૂર્ણ છે. પોતાના ગુણ ગ્રહણ કરે, બીજાના ગુણ ગ્રહણ, પણ પોતાના ગુણ તો એ સ્વભાવ દ્રષ્ટિએ. બાકી પોતામાં કેટલી અલ્પતા છે એ અલ્પ ઉપર દ્રષ્ટિ મૂકીને પુરુષાર્થ કેમ થાય, વિતરાગ કેમ થાય, મારી સાધક દશા કેમ આગળ જાય, એવી જાતની એને ભાવના રહે છે. એટલે પોતાના ગુણને ગૌણ કરીને દોષ મુખ્ય કરે, બીજાના ગુણને મુખ્ય કરે છે કે બીજાના દોષ સાથે કાંઈ પ્રયોજન નથી. બીજાના ગુણથી પોતાને લાભ થાય માટે પોતે એને મુખ્ય કરી અને પોતે આગળ વધવા માટે સાધક દશા સાધકોનું એ પ્રયોજન છે. અને આત્માર્થીઓને પણ એ જ પ્રયોજન છે કે બીજાના ગુણ ગ્રહણ કરવા પણ દોષ ગ્રહણ નહીં કરવા. આત્માર્થીઓને પણ એ જ હોય. બીજાના દોષને ગૌણ કરીને ગુણ મુખ્ય કરે અને પોતે ક્યાં ભૂલે છે ને પોતે ક્યાં અટકે છે પોતાના દોષ ઉપર દ્રષ્ટિ મૂકે અને પુરુષાર્થને આગળ વધારે. પોતાનો સ્વભાવે પૂર્ણ છે એનો પોતે ખ્યાલ રાખે પણ પોતે પુરુષાર્થ કરવાનો ઘણો બાકી છે એવી એની અંદર ખટક અને એમ હોવું જોઈએ. મુનિઓ પણ વિતરાગ દશા, વિતરાગ કેમ થાવ, વિતરાગ જે પંચ પરમેષ્ઠીઓ અરિહંત સીધા આચાર્ય ભગવંતો બધા એના ગુણો ઉપર દ્રષ્ટિ મૂકીને પોતે આગળ જાય છે. મુનિરાજો સાધકો બધા પંચ પરમેષ્ઠી જે આગળ સાધના કરી જેને પૂર્ણ થયા એના ઉપર ભક્તિ કરીને પોતે પોતાના પુરુષાર્થ તરફ પોતાની પુરુષાર્થની દોરી પોતાના શુદ્ધાત્મા તરફ છોડે અને આગળ જાય છે. માટે કરવાનું એ છે કે કરવાનું એક શુદ્ધાત્મામાં એટલે બધું શુભાશુભ. જ્યાં આચાર્યદેવ કે છે અમે તને આગળ વધવાનું કહીએ છીએ. તીસરી ભૂમિકામાં
એટલે કંઈ તને અશુભમાં જવાનું કહેતા નથી, પણ તીસરી ભૂમિકામાં કહીને એટલે કે તું તીસરી ભૂમિકામાં જાય, આગળ વધવાનું કહે છે. એમાંથી અશુભમાં જવાનું કહેતા નથી, વચ્ચે શુભ ભાવો તો આવે જ છે. એટલે શુભ ભાવો છે, ન્યાય અટકવાનો, તીસરી ભૂમિકામાં જવાનું કહે છે આચાર્યદેવ. એટલે તીસરી ભૂમિકામાં નિર્વિકલ્પ દશામાં ઠરી જવા તો બહાર આવે તો એ શુભ ભાવો, પંચ પરમેષ્ટિ, ભગવંતની ભક્તિ, ગુણગ્રાહીપણું એ બધું આવે છે. અને પોતાના દોષ જોવા તરફ દ્રષ્ટિ અને પોતાના પુરુષાર્થની દોરી વધારી અને આગળ જાય છે. હું પૂર્ણ હોવા છતાં પર્યાયમાં અધુરાશ છે એવી એને ભાવના રહે છે. એટલે પુરુષાર્થથી પોતાની ગતિ વિશેષ લીનતા તરફ જોડે છે અને આનંદની અનુભૂતિની દશા અને ચારિત્રની દશાને વિશેષ વૃદ્ધિ કરે છે.